ચાલ નીચે ચાલ. તો મારે આપણે ચાલી તને પેલું કરો મારે સાવણમાં તારે તારા શંકર ભગવાને બેસવાનું હોય. મને બોલાવ્યા કર ગમે ના. ચાલ ઉઠા નીચે ચાલ. તમે અંદર કહી જાઓ ને કે બોલો ના. ચાલ બોલતા નહીં. ચાલ જા. બિલ્લીમોરામાં રેસ્ક્યુ ચાલુ જ છે. નંદી મહારાજ ઉતરતા છે. ચાલ જા નીચે. તકલીફ મને આપ્યા કર ટાવડી કે ફ્લેટના પૈસા તારે કોઈ ખાઈ ગયું. ચાલ નીચે ચાલ જા. નીચે જા. ચાલ નીચે માર તને ચડી લો ઉપર. ચાલ જા. ચાલ સોમનાથ જા. બિલ્લીમોરા તારે સોમનાથમાં રહેવાનું હોય. બિલ્લીમોરા એ જોઈ લાટ મારે જોયું. આ કામ તો મુશ્કેલ છે. તમને લોકો હેલું લાગે છે કામ. તો જા જી अभी नहीं खाए तो चलो रोटी अभी का नीचे का खिलाओ उसको. ये आप कैसे बाहर खिलाओ. ये रोटी बेटा बहुत खिलाई. तो फाइनली नंदी में उतरी गया है. तो जा इधर जो आ रे बार चल अब नंदी महाराज तो फाइनली गए तीजा मारથી તમે જોઈ શકો છો નંદી મહારાજને ઉઠાઈ દીધા છે. શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટ મોટા મોટા રેસ્ક્યુ કરે છે. સામાન ચાલુ છે. ખરેખર તમે ભગવાન સુધી જો પહોંચવું હોય ને જે શંકર ભગવાનને રાજી કરવો ને તમારે નંદી મહારાજને બચાવવું પડે. તો શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટ વહેલી સવારે 8 વાગે 8 થી 7:30 વાગે કોલ મારી પાસે આવ્યો હતો. 8 વાગે રેસ્ક્યુ કરીને નંદી મહારાજને રેસ્ક્યુ કરીને કાઢી દીધા છે. એ વિડીયોને વધુ શેર કરજો. જે બિલ્લીમોરામાં રહે છે એમની પાસે વિડીયો મોકલીજો. અર્પણ હોસ્પિટલની બાજુમાં આ રેસ્ક્યુ કર્યું છે. અર્પણ હોસ્પિટલની બાજુમાં મડમ બિલ્ડિંગ પાસે. જય શ્રી રામ, જય ગોમાતા. હા આ નંદી મહારાજ ચંદ્રલોક એપાર્ટમેન્ટની ઉપર ફસ્યા હતા. એમ કે સાવણ ચાલે છે ને તમે ભગવાનને મંદિરમાં ઉઠવા જાઓ છો. તો ખરેખર મંદિરની જગ્યાએ નંદી મહારાજ આપણી ઘરમાં બી આવી જાય છે. ત્રીજા માળે ચડી ગયેલા હતા ટેરેસ ઉપર. તો એને રેસ્ક્યુ કરીને કાઢી દીધો.